નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાત રાજ્યમાં અત્યારે પ્રાકૃતિક ખેતીનું ચલણ ખૂબ વધી રહ્યું છે. ઘણા બધા ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો હજુ પ્લાનિંગ કરતા હશે કે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવી કે કેમ. પણ કોઈ પણ ખેતી હોય તો એમાં આપણે વૈજ્ઞાનિક કારણો, વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ. પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી આપણે કરીએ પણ આડેધડ ન કરાય. એમાં વૈજ્ઞાનિક કારણ શું છે, આપણને શું લાભ થાય, કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તો આપણને એમાં સફળતા મળે. આ બધી જ બાબતોની ચર્ચા કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં પ્રોફેસર કુલદીપસિંહ રાણા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાથી પધાર્યા છે, જે આપણને પ્રાકૃતિક ખેતી શું છે, એના કયા કયા ઘટકો છે, કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ, આ તમામ પ્રકારની વાત કરશે. અમારા ફોન નંબર ચાલુ થઈ ગયા છે. અમારા ફોન નંબર નોંધી લેશો: 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી અને સીધો પ્રાકૃતિક ખેતીને લગતા અમને પ્રશ્ન કરજો. આપણે કાર્યક્રમ શરૂઆત કરીએ. નમસ્કાર રાણા સાહેબ. નમસ્કાર. પહેલો પ્રશ્ન એ થાય કે પ્રાકૃતિક ખેતી એટલે શું? પ્રાકૃતિક ખેતી એટલે કુદરતની જે સિસ્ટમ છે એની સાથે કોઈપણ પ્રકારના ચેડા કર્યા વગર કુદરતના જે સિદ્ધાંતો છે એને સાથે રાખીને કરવામાં આવતી ખેતી. એટલા માટે જ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો પણ જંગલની સિસ્ટમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને દવાઓ એનો બહુ નહિવત ઉપયોગ કરવાનો જ નથી અને ઓછામાં ઓછા ખર્ચે ઝીરો બજેટ ખેતીની નજીક ઓછામાં ઓછા ખર્ચે આપણે આ પ્રાકૃતિક ખેતી કરવાની છે. ખૂબ સરસ. તો સાહેબ, અત્યારની પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીની શા માટે જરૂરિયાત છે? જ્યારે ગ્રીન રિવોલ્યુશન થયું, હરિત ક્રાંતિ, એમાં આપણું ઉત્પાદન વધ્યું પણ એની સાથે સાથે ઘણી બધી આડઅસરો પણ જોવા મળી. જેમ કે ઉત્પાદકતા ઘટી છે, એના કારણે જમીનની અંદર એની જે કેપેસિટી છે, જમીનની ફળદ્રુપતા છે એ પણ ઘટી છે. રોગ જીવાત છે એની પ્રતિકાર શક્તિ વધી ગઈ છે. આપણે જે ખાદ્ય ઉત્પાદનો ખાઈએ છીએ એની ક્વોલિટી પણ ઓછી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ સૌથી મોટી તો વાત એ છે કે એના કારણે આપણે ખેતી ખર્ચમાં એટલો બધો વધારો થઈ ગયો છે કે સરવાળે આપણી પાસે કંઈ વધતું નથી. એટલા માટે પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધવું એ ખરેખર એક વિચારવા જેવી વાત છે. ખૂબ સરસ. રાણા સાહેબ, આપનો આજનો વિષય છે પ્રાકૃતિક ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ. તો શા માટે આપણે પ્રાકૃતિક ખેતીનું વિજ્ઞાન જાણવું જરૂરી છે? કોઈપણ દિશામાં આગળ વધીએ જ્યાં સુધી એના કારણ આપણને સટીક ખ્યાલ ના હોય ત્યાં સુધી એ દિશાની અંદર આપણે યોગ્ય રીતે આગળ વધી શકતા નથી. પ્રાકૃતિક ખેતીના આયામો આપણે જાણીએ છીએ, પણ આ આયામથી આપણને શું ફાયદો થવાનો છે, એ આયામને આપણે કેવી રીતના ઉપયોગ કરવાનો છે. ઉદાહરણ તરીકે જીવામૃત આપણે વાપરીએ, પણ એ જીવામૃત છે શું, એનાથી ખેતીમાં શું ફાયદો થવાનો છે? પ્રાકૃતિક ખેતીની અંદર સેન્દ્રિય કાર્બન વધે છે તો કઈ રીતના વધે છે? જો આ બધા કોન્સેપ્ટ આપણને ક્લિયર હશે તો આપણને નાના નાના પ્રશ્નો થશે તો આપણને કોઈને પૂછવાની જરૂર નહીં પડે અને આપણે જાતે જ ખેડૂત મિત્ર જાતે જ નિર્ણય લઈ શકે. એટલા માટે એનું વિજ્ઞાન પણ સમજવું એ ખૂબ જરૂરી છે. ખૂબ સરસ. તો સાહેબ, પ્રાકૃતિક ખેતીની આપણે વાત કરી રહ્યા છીએ તો એના મુખ્યત્વે પાયાના સિદ્ધાંતો કયા કયા? પ્રાકૃતિક ખેતીના મુખ્ય 5 સિદ્ધાંત છે. એમાં એક બીજામૃત છે, એના પછી છે જીવામૃત અને ઘન જીવામૃત છે, આચ્છાદન છે, વાપસા એટલે કે વરાપની સ્થિતિ છે, અને મિશ્ર પાક, બીજી ભાષામાં કહીએ તો સહજીવી પાક, એ પણ એનો એક છેલ્લો સિદ્ધાંત છે. આપણે જે 5 સિદ્ધાંતો કયા એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તો પહેલા વાત કરીએ બીજામૃતનો. બીજામૃતમાં શું વૈજ્ઞાનિક સિદ્ધાંત છે? બીજામૃત છે એ એક જીવાણુઓનો સમૂહ છે. બીજામૃતની અંદર આપણે દેશી ગાયનું છાણ લઈએ છીએ. એ દેશી ગાયના છાણની અંદર એ 300 થી 500 કરોડ બેક્ટેરિયા છે. બીજું આપણે એની અંદર વડ નીચેની માટી લઈએ છીએ. આ વડ નીચેની માટી છે એની અંદર પણ ખૂબ જીવાણુઓ રહેલા છે, કારણ કે વડ નીચે હંમેશા ભેજ રહેતો હોય છે, ત્યાં ઘણા પક્ષીઓ આવીને ચરક કરતા હોય છે. એટલા માટે જીવાણુઓ ત્યાં ટકી શકે એવું એક વાતાવરણ બનતું હોય છે. એટલે આ 2 જગ્યાએથી આપણે એ સૂક્ષ્મ જીવાણુઓ એનો સોર્સ લઈએ છીએ. ત્યારબાદ એની અંદર આપણે ગોળ અને ચણાનો લોટ, કહેતા કે કઠોળનો લોટ ઉમેરીએ છીએ. અહીંયા ગોળ છે એ આ સૂક્ષ્મ જીવાણુને સુગર પૂરી પાડે છે, ચણાનો અથવા કઠોળનો લોટ છે અને પ્રોટીન આપે છે. એની અંદર આપણે ગૌમૂત્ર પણ નાખીએ છીએ. આ ગૌમૂત્ર છે એનું pH મેન્ટેન કરવાનું કામ કરે છે, જે નુકસાનકારક જીવાણુ છે એનો વિકાસ અટકાવે છે. તો આવી રીતના આ જે આપણે વસ્તુ લઈએ છીએ એ બધી વૈજ્ઞાનિક ધોરણે છે. એની અંદર આપણે લાકડાથી એને હલાવીએ છીએ એટલા માટે, કારણ કે જો આપણે કોઈ ધાતુ વાપરીએ
તો એ ધાતુથી અંદર રાસાયણિક પ્રક્રિયા થાય અને જીવાણુઓનો સૂક્ષ્મ જીવાણુનો પૂરો વિકાસ ના થાય. એને આપણે એક જ દિશામાં હલાવીએ છીએ એટલા માટે કે એક દિશામાં હલાવીએ તો પાણીની સપાટી વધારે ખુલ્લી થાય અને હવા સાથે અથડાય. હવા સાથે અથડાય એટલે એની અંદર ઓગળેલો ઓક્સિજન ભળે અને એ ઓગળેલો ઓક્સિજન એ સૂક્ષ્મ જીવાણુના વિકાસ માટે જરૂરી છે. સાહેબ અત્યારે ઉનાથી ધીરુભાઈ જોડાયા છે, આપણે સાંભળીએ. ધીરુભાઈ, આપનો પ્રશ્ન કહો. હા, નમસ્કાર. રાણા સાહેબને એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે પ્રકૃતિ વિશેનો આપણે બહુ જાગૃત છે. આપણા રાષ્ટ્રપતિ આપણા મહિમ દેવવ્રત સાહેબ એવું કહે છે, પણ ખામી ક્યાં રહી છે કે આપણે તાલુકા લેવલે ને ગ્રામ પંચાયત સુધી નહીં પહોંચો તો સાહેબ કઈ રીતે આપણે આગળ પ્રકૃતિ ખેતીમાં જશું? વધારે તો એજ્યુકેટેડ ગામડામાં હોતા નથી ને હોય છે તો એ બધાને ખબર હોતી નથી કે ગામ સભા ભરાય કઈ રીતે હોય છે. પછી બીજા નંબરમાં બધાને ગાય વિશેનું આપણે થોડુંક નોલેજ આપવું, એક ગાય રાખો તો આપણે ગૌમૂત્ર ને આ તેને બધું કરી શકશું. સાહેબ, તમારો બહુ પ્રશ્ન સારો છે, પણ પ્રશ્નને સામે આપણે એક તો આ બધા ગામ સેવક થી માંડીને થોડીક જાગૃતિ લાવશું તો થઈ શકશે ને સાહેબ. અત્યારે તો મોંઘવારી એટલી બધી છે તો અત્યારે અમારે દીવ બાજુમાં છે તો 500-600 રૂપિયા દાળિયાના લે છે. ખેતી તો પોસાતી નથી, છતાંય સત્ય કરવી જ પડે છે. મૂકી તો નથી દેવાના સાહેબ આર્થિક બોજાને કારણે. તો એના વિશેનો પ્રકાશ પાડો. પેલા તો આપણા ગામ સેવક ને એ મીટિંગો કરો થોડું આગળ, તો મહેરબાની સાહેબ. ટૂંકમાં તમારો પ્રશ્ન એ છે કે તાલીમ આપવી જોઈએ ગ્રામ સેવક હોય કે ખેડૂત હોય, બરોબર છે? પ્રાકૃતિક ખેતીની જે મુહિમ ચલાવી છે ને એમાં ગુજરાત એ સૌથી અગ્રેસર છે. આપણે ત્યાં જે આત્મા કચેરી છે એ પ્રાકૃતિક ખેતીની મુહિમ લઈને સૌથી આગળ છે. સાથે સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પણ તમને એની તાલીમ મળી શકે છે. આપણે ત્યાં ગુજરાતમાં દરેક જિલ્લામાં મોડેલ ફાર્મ પણ બનાવવામાં આવેલા છે અને મોડેલ ફાર્મમાં આપણે રૂબરૂ જઈને જોઈ શકીએ કે ખરેખર ખેડૂતને ત્યાં એનું કેવું રિઝલ્ટ છે. એના માટે જો કોઈ ખેડૂત વંચિત રહી જતા હોય તો આપના જિલ્લાની જે આત્મા કચેરી છે અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે ત્યાં આપ સંપર્ક કરો તો ચોક્કસ આપને લાભ મળશે. ખૂબ સરસ રાણા સાહેબ. દર્શક મિત્રો, રાણા સાહેબ આજે આપણને પ્રાકૃતિક ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ વિશે વાત કરી રહ્યા છે. આપને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો અમને ફોન કરી શકો છો. અમારો ફોન નંબર નોંધી લેશો 0792-685-3814 અને 3816. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, પ્રાકૃતિક ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ. માંગરોળથી રામભાઈ આહિર, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો. હાજી સાહેબ, હું એમ કહું છું કે પ્રાકૃતિક ખેતી બરાબર સરસ મજાનો આપનો કાર્યક્રમ ને બધું, પણ હવે પ્રાકૃતિકની નામે જે અત્યારે ખોટા ઘણા બધા આડંબરો હાલે છે, અમે બધું જોયેલા છે, તો એનું કઈ નિરાકરણ ખરું સાહેબ? એમાં કઈ સરકાર કે કોઈ આપણી એજન્સીઓ કે કઈ પગલા લઈ શકે ખરું? નહીં, એટલે આપ શું કહેવા માંગો છો? હું તમને એમ કહેવા માંગુ છું કે પ્રાકૃતિકના નામે ઘણા બધા અમે જોયા છે, બરોબર છે? પ્રાકૃતિક ખેતીની વાત સાચી તમારા, જે તમે શબ્દ વાપરે બરોબર છે, હા, પણ એનું નિરાકરણ શું, આપ સોલ્યુશન શું કહેવા માંગો છો? સોલ્યુશન કહું કે સાહેબ જ્યાં ખોટું કરીને વેચે છે પ્રાકૃતિકના નામે, બરોબર, એના ઉપર કઈ અંકુશ કરો. જેમ આપણે ત્યાં ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે ગોપકા સંસ્થા છે, ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી, એવી જ રીતના સરકારશ્રી પ્રાકૃતિક માટે પણ આ દિશામાં આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં આપણને એ દિશામાં રિઝલ્ટ પણ મળશે. એટલે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સર્ટિફિકેશન કરાવીને જે વેચશે તેમાંથી તમને એ ચોક્કસ એસ્યોરન્સ મળશે કે આ પ્રોડક્ટ છે એ પ્રાકૃતિકની જ છે. તો એ દિશામાં સરકારશ્રીનો પ્રયત્ન ચાલુ જ છે અને ટૂંક જ સમયમાં એ દિશામાં પણ આપણને લાભ મળનાર છે. ટૂંકમાં સાહેબ, સર્ટિફિકેટ હોય તો ખેડૂતને એક સર્ટિફિકેટ મળે પછી એ પોતાની પ્રોડક્ટ વેચી શકે? હા, સર્ટિફિકેટ છે એનો મતલબ કે એજન્સીની એમાં દેખરેખ છે, ત્યાં ટેસ્ટિંગ થયેલું છે અને એજન્સીને ખ્યાલ છે કે અહીંયા કોઈ ચેડા થતા નથી. એક લેબલ મળી જાય ખેડૂતને, એક લેબલ મળી જાય, આઈડેન્ટિટી, એક ઓળખાણ મળે કે ભાઈ મારું આ પ્રાકૃતિક ખેતીનું ખેતર છે કે ફાર્મ છે, જે કંઈ હોય. એટલે એકદમ અજાણ્યો માણસ છે એ પણ એને પણ વિશ્વાસ આવી શકે આ વસ્તુ સાચી છે. ખૂબ સરસ. અને સાહેબ, આગળ વધીએ તો જીવામૃતની વાત કરીએ તો જીવામૃત પાકને કઈ રીતે મદદ કરે? જીવામૃતની પ્રક્રિયાની અંદર આપણે આથવણની પ્રક્રિયા કરી અને આથવણથી જે ગાયના છાણ અને માટીની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ લીધા એને અનેક ગણા કરી દીધા અને આ સૂક્ષ્મ જીવાણુઓ આપણે જમીનમાં આપીએ છીએ. તો વર્ષોથી આપણે
કેમિકલ નાખીને જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુ અને અળસિયાની સંખ્યા ઘટાડી દીધી છે, તો આ જીવામૃત વડે એને આપણે ફરીથી પાછા લાવી શકીશું. અને આ સૂક્ષ્મ જીવાણુઓ છે એ અલગ અલગ સૂક્ષ્મ પોષક તત્વો, મુખ્ય પોષક તત્વો, ગૌણ પોષક તત્વો એનો લોસ ઘટાડે છે, એને છોડ સુધી પહોંચાડે છે, એની લભ્યતા વધારે છે અને જમીનની અંદર ફરીથી અળસિયાની ગતિવિધિ ચાલુ કરે છે. તો આવી રીતના એ સૂક્ષ્મ જીવાણુનો ખૂબ મોટો સોર્સ એ જીવામૃત જમીનને ફરીથી એ સજીવંત કરે છે. તો સાહેબ આ જે જીવામૃતની આપણે વાત કરી એનું વિજ્ઞાન શું? આજનો આપણો વિષય છે વિજ્ઞાન ઉપર. જીવામૃતની અંદર જે અગાઉ આપણે વાત કરી કે એનું જે ગોબર છે, માટી છે, આ જગ્યાએથી આપણે બેક્ટેરિયા લીધા છે. એ બેક્ટેરિયાને આપણે પોષણ પૂરું પાડ્યું, એક સારામાં સારું વાતાવરણ આપ્યું, એને યોગ્ય ટેમ્પરેચર આપ્યું અને એવી રીતના એની સંખ્યા આપણે અનેક ગણી વધારી. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે જીવામૃતના 200 લીટરના ડ્રમની અંદર એટલા બધા સૂક્ષ્મ જીવાણુ છે, કદાચ આપણે ગાડા ભરીને ટ્રેક્ટરના છાણિયું ખાતર લઈ આવશું તો એના કરતાં પણ વધારે સૂક્ષ્મ જીવાણુ એ આપણે આથવણની પ્રક્રિયાથી તૈયાર કરેલા છે. એટલે જે આપણી કુદરતી સંપત્તિ સૂક્ષ્મ જીવાણુની ઘટી ગઈ છે એને બહુ ઝડપથી આપણે વધારી શકશું. સાહેબ ઘડિયાળના કાંટામાં ફેરવવાનું એનું કોઈ વિજ્ઞાન છે? એક જ દિશામાં ફરાવીએ એટલે એક દિશામાં ફરાવવાથી શું થાય કે પાણીની સપાટી એ ખુલ્લી થાય. જો આ બંને દિશામાં ફરાવીએ તો પાણીની સપાટી છે એમની એમ જ રહે, પણ કોઈ પણ પ્રવાહીને એક દિશામાં ફાસ્ટ ફેરવવામાં આવે એટલે વચ્ચે ખાડો પડે. વચ્ચે ખાડો પડે એટલે ઉપરની જે સપાટી ખુલ્લી છે એનો સરફેસ એરિયા એ વધે અને જેમ ફાસ્ટ ફરે એમ એનું હવા સાથે ઘર્ષણ થાય એટલે એની અંદર ઓક્સિજન પણ ઉમેરાય. તો આવી રીતના જે સૂક્ષ્મ જીવાણુ છે એને પણ માછલીની જેમ ઓગળેલો ઓક્સિજન જોઈએ છે, તો એ એક દિશામાં ફેરવવાથી ઓક્સિજન આપણે એને આપીએ છીએ. આ રીતના એની અંદર એક વિજ્ઞાન સમાયેલું છે. ખૂબ સરસ વાત કરી. સાહેબ જીવામૃતની વાત કરીએ તો જીવામૃતમાં દેશી ગાયના ગોબરનો જ કેમ ઉપયોગ કરવો પડે? દેશી ગાય છે એની અંદર એ ગોબરની અંદર એ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારે છે, પહેલી તો એક વાત છે. અને એનાથી આગળની વાત તો એ છે કે જે દેશી ગાય છે એની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે એ પણ આપણા વિસ્તારના છે, એ પણ સ્વદેશી છે. એટલે એ જીવામૃત બનાવ્યા પછી જ્યારે એને જમીનમાં છોડવામાં આવે ત્યારે સૂક્ષ્મ જીવાણુને ગમે એટલો તાળ તડકો પડે, કોઈ વિપરીત પરિસ્થિતિ આવે તો પણ એ ટકી શકે. જેમ આપણે પણ વિદેશમાં જઈએ અથવા અન્ય વાતાવરણમાં જઈએ તો આપણને શરૂઆતમાં તકલીફ પડે, પણ એની એ જ પ્રદેશનો જો વ્યક્તિ હોય તો એ એના માટે બહુ સરળતાથી એ ત્યાં અનુકૂલન સાધી શકે. આ જ વસ્તુ સૂક્ષ્મ જીવાણુમાં પણ એ આપણી જમીનમાં આપણા સૂક્ષ્મ જીવાણુ હોય તો એ સરળતાથી ટકી શકે. આ ઉદ્દેશ સાથે આપણે દેશી ગાય વાપરીએ છીએ. ખૂબ સરસ. રાણા સાહેબ આ ઘન જીવામૃત શું છે અને એ છાણિયા ખાતરથી કઈ રીતે અલગ પડે? ઘન જીવામૃતની પ્રક્રિયામાં પહેલાં તો આપણે એને સૂકવીને પહોળું કરીને ચાળણીથી ચારીએ છીએ. એટલે આ પ્રક્રિયામાં આપણે એવું કરીએ છીએ કે એની અંદર જે ગરમી છે ને ગરમી આપણે કાઢીએ છીએ પહેલાં, અને પછી એની અંદર એ જીવામૃત એડ કરીએ છીએ. એટલે જીવામૃતથી શું થાય છે કે જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ છાણની અંદર એનરીચ થાય છે, વધે છે. એટલે છાણિયા ખાતર કરતાં ઘન જીવામૃતની અંદર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા અનેક ગણી વધી જાય છે. એટલા માટે જે ઘન જીવામૃત બન્યું એની અંદર પોષક તત્વોનો લોસ થતો નથી અને એની ક્વોલિટી સુધરે છે. ખૂબ સરસ. રાણા સાહેબ આચ્છાદન એટલે કે મલ્ચિંગ એ પ્રાકૃતિક ખેતીમાં શું મહત્વ ધરાવે, શું વૈજ્ઞાનિક કારણથી આપણે એને અપનાવવું જોઈએ? મલ્ચિંગ એટલે કે જમીનને ઢાંકીને રાખવી. એના 3 પ્રકાર છે. જેમ કે આપણે એને સૂકા કચરાથી ઢાંકી શકીએ, બરાબર, એને આપણે કાષ્ટાચ્છાદન કહીએ છીએ. બીજું એવું હોય છે કે આપણે એને માટીથી જે માટીને ઢાંકી શકીએ એને આપણે મૃદાચ્છાદન કહીએ છીએ. એ જ રીતના સજીવાચ્છાદન એટલે કે ઝડપથી ઉગી શકતા જે છોડ છે, અડદ છે, મગ છે, બરાબર, એ બધા જે ઝડપથી ઉગી જતા હોય ને જમીનને ઢાંકી દેતા હોય એવા છોડ આપણે વાવી અને સજીવાચ્છાદન કહીએ છીએ. તો આ જે આચ્છાદન છે એનાથી આપણે જમીનને ઢાંકીને રાખીએ છીએ. એનાથી ઘણી બધી પ્રોપર્ટી એ જમીનની બચતી હોય છે. જેમ કે આપણે જોઈએ છે કે આપણે ડાંગરની ચોકી કરી હોય પુરાની અને ઉનાળાની અંદર એ ચોકી આપણે જઈને કાઢીએ તો બાકીની આજુબાજુની જમીન ફાટી ગઈ હોય, પણ એ ચોકી આપણે કાઢીએ અને પૂરિયા કાઢીએ તો એની નીચેની જમીન છે એની અંદર ભેજ હોય છે, એ જમીન ફાટતી નથી. એટલે આચ્છાદન છે એ ભેજની સંગ્રહ શક્તિ વધારે છે. આચ્છાદનના કારણે એ સૂક્ષ્મ જીવાણુ અને અળસિયા એને યોગ્ય વાતાવરણ મળી રહે છે
આ સૂક્ષ્મ જીવાણુ અને અળસિયાને વધારે ટેમ્પરેચર અથવા ઓછા ટેમ્પરેચરથી તકલીફ પડતી હોય છે એ દૂર થાય છે, એની સંખ્યા જળવાઈ રહે છે. ઘણી વખત ખૂબ વરસાદ પડે તો જે હ્યુમસ જે જમીનની ઉપર ડેવલપ થયું છે, જે ખૂબ અગત્યનું છે, એ વરસાદમાં ઉપરના પાણીમાં ધોવાઈ જતું હોય છે. ત્યારે જો આચ્છાદન કરેલું હોય તો આ ખૂબ સારી જમીનની પ્રોપર્ટી આપણે બચાવી શકીએ. આચ્છાદન કરેલું હોય તો એનાથી ઘણા બધા ફાયદા છે. બીજું એક અગત્યનું છે કે નિંદામણ. જો નિંદામણના બીજ છે એની ઉપર જો આચ્છાદન કરેલું હોય તો એ નિંદામણના બીજ ઉગતા નથી અને આપણે નિંદામણનો ખર્ચ ઘટી જાય છે. તો આવી રીતના આચ્છાદનના ઘણા બધા ફાયદા છે. ખૂબ સરસ રાણા સાહેબ. દર્શક મિત્રો, રાણા સાહેબ આપણને આજે પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક અભિગમ વિશે ખૂબ જ મહત્ત્વની અને અગત્યની વાત કરી રહ્યા છે. આપ પણ અમને પ્રશ્ન કરી શકો છો. અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, પ્રાકૃતિક ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ. આપને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો 079-285-3814 અને 3816 પર આપ ફોન કરીને પૂછી શકો છો. પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્કાર રમેશભાઈ અને નમસ્કાર નમસ્કાર. રાણા સાહેબને પણ મારો નમસ્કાર. અને આવા સારા પ્રોગ્રામો દૂરદર્શન ટીમ લાવે છે એનો પણ આભાર. અને મારો પ્રશ્ન એવો છે કે આપણે જે જમીનમાં બીજા અમૃતિયા જીવાણુ જે ઉમેર્યા છે એ લાંબો સમય જમીનમાં ટકી રહે અને વધારે પ્રમાણમાં ન ઉમેરવા પડે તે માટે આપણે શું કાળજી લેવી જોઈએ? ખૂબ સરસ. હા, શું કીધું? જીવામૃત અને બીજામૃત લાંબો સમય આપણી જમીનમાં ટકી રહે અને ફરીથી ઉમેરવું ના પડે એ માટે આપણે ખેડૂતો શું કરી શકે? એટલા માટે જ આપણે એક આચ્છાદનનો અગત્યનો આયામ આમાં સામેલ કરેલો છે કે જીવામૃત આપણે આપીએ છીએ એટલે જમીનની અંદર બેક્ટેરિયા ઉમેરાયા, પરંતુ એ બેક્ટેરિયા ક્યારે ટકી રહેવાના છે કે જ્યારે એને કુદરતી આપત્તા સામે રક્ષણ મળે, તો એને એ આચ્છાદનથી મળવાનું છે. ઉનાળાની અંદર જ્યારે સીધો તડકો પડે અને ખૂબ ગરમી વધી જાય ત્યારે જો આચ્છાદન કરેલું હોય તો એની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે એને ટકી રહેવા માટેનું વાતાવરણ મળે છે. એટલે જો આપણે આ બધા જ આયામો એક સાથે આપણે વાપરીને આ ખેતીમાં આગળ વધશું તો દિવસે દિવસે એ જીવામૃતની ક્વોન્ટિટી ઓછી આપવાથી પણ ઉત્પાદન નહીં ઘટે એવી સારી આપણી જમીન થઈ જશે. ખૂબ સરસ વાત કરી રાણા સાહેબ. અત્યારે મારાથી ધીરુભાઈ જોડાયા છે, વાત કરીએ. ધીરુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા, જય માતાજી રમેશભાઈ. નમસ્કાર. નમસ્કાર. હા, મારો પ્રશ્ન એ છે કે કપાસનું વાવેતર ક્યારે કરવું જોઈએ પ્રાકૃતિક ખેતીમાં, અને તેમાં દવા કેટલા સમયમાં આપવી અને પછી ખાતર પણ કેટલા સમય અંતરે આપવું એ માહિતી આપશો ને? ચોક્કસથી સાહેબ. પહેલાં તો પ્રાકૃતિક ખેતીમાં કપાસ કેટલો યોગ્ય, કેટલો વ્યાજબી, કેવી રીતે કરી શકાય? કપાસનું વાવેતર સામાન્ય રીતે જો આપણી પાસે પાણીની સુવિધા હોય, ટપક પદ્ધતિ હોય તો આપણે આગોતરું પણ વાવેતર કરી શકીએ. પણ કપાસની સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં આપણે કોઈ પણ આંતરપાક તો કરવાનો જ છે, એને ભૂલવાનો નથી. તો દાખલા તરીકે આપણે એમાં સોયાબીન પણ લઈ શકીએ. તો કપાસ થોડા મોટા થયા હોય અને પછી આપણે સોયાબીન વાવી દઈએ તો કપાસની હાઇટ વધે, એની સાથે સાથે સોયાબીન પણ ચાલે. હવે સોયાબીન સુકાઈ જાય, એની અવધિ પૂરી થઈ જાય ત્યાં કપાસ એને ઢાંકી દેવો થઈ ગયો હોય એટલે સોયાબીન એને સાથે સાથે નાઇટ્રોજન પૂરો પાડે. કપાસનું વાવેતર કરીએ એ સમયે આપણે એને પાયામાં એક ઘન જીવામૃત પણ આપવાનું છે, એને બીજામૃતની ટ્રીટમેન્ટ પણ આપવાની છે અને એની સાથે સાથે આચ્છાદન પણ આપણે વચ્ચે કરવાનું છે. ઘણી વખત એમ થાય કપાસ બહુ પહોળી ગાડીએ વાવી અને આપણી પાસે એટલું આચ્છાદન ના હોય તો આપણે સણ અથવા ઈકળ પહેલેથી વાવીને કાપીને પછી ત્યાં પાથરીને આચ્છાદન બનાવી શકીએ છીએ. તો આ બધા આયામ આપણે વાપરીને પછી એ કપાસનું વાવેતર કરીએ તો ચોક્કસ સફળતા મળશે. ટૂંકમાં પ્રાકૃતિક ખેતીના જે સિદ્ધાંતો છે બધા જ સિદ્ધાંતોનો ઉપયોગ કરે તો કોઈ પણ પાકમાં સફળતા મળે છે. ચોક્કસ. સાહેબ, એક અગત્યનો પ્રશ્ન કે પ્રાકૃતિક ખેતીમાં નિંદામણનો પ્રશ્ન રહેતો હોય છે, તો આ નિંદામણ નિયંત્રણ વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કરવું? નિંદામણ એ ખરેખર ખૂબ સળગતો પ્રશ્ન છે, કારણ કે જો નિંદામણ કંટ્રોલ કરવાની અંદર આપણે થાપ ખાઈ જઈએ તો બહુ જ મોટો ખર્ચો એ નિંદામણ નિયંત્રણનો થતો હોય છે. સામાન્ય રીતે જે સાંકડી ગાડીના પાક છે એટલે કે જેનું અંતર ઓછું છે
એના માટે આપણે જમીનનું આચ્છાદન એટલે કે સોઇલ મલ્ચિંગ ખૂબ સરળતાથી કરી શકીએ છીએ. જેમ કે આપણા ભાલ પ્રદેશની અંદર ઘઉં અને ચણા વાવવાની એક પદ્ધતિ છે. એના માટે જમીનને પાણી આપીને અથવા તો વરસાદ પછી જ્યારે વરાપ આવે ત્યારે આપણે ઉપરની 4 આંગળ એટલે કે 4 થી 5 સેન્ટીમીટર જમીન એ કડિયાથી ખેડીને એને પાસાદાર બનાવીએ છીએ, ભરભરી બનાવીએ છીએ. જો કડિયું ના હોય તો આપણે રોટરીથી પણ ઉપરની જમીન કોરી પાડી શકીએ છીએ. અને ત્યારબાદ જે નીચેની જમીન છે જેમાં ભેજ છે, જેને આપણે ધડો કહીએ છીએ, ત્યાં આગળ આપણે વાવણિયાથી એ બીજને ઊંડું 10 થી 12 સેન્ટીમીટર મૂકીએ તો એ ભેજમાં એ આપણો પાકનું બિયારણ પડે છે. હવે ઉપરની જે જમીન કોરી પડી ગઈ છે એની અંદર જે નિંદામણના બીજ હશે એ જમીન કોરી થઈ ગઈ છે, ભેજ નથી એટલે ઉગી શકવાના નથી. અને જે નીચેના બીજ છે, આપણા પાકના બીજ છે, એને ભેજ મળશે અને સરળતાથી ઉગી શકશે. આવી રીતના આપણે નિંદામણ ઉગે નહીં અને આપણો પાક જ ઉગે એવી રીતના આપણે આ રીતના એક આયોજન કરી શકીએ છીએ. ઘણી વખત એમ થાય કે આપણે ધારો કે એનું આચ્છાદન, જમીનનું આચ્છાદન નથી કરવું અને આપણી પાસે મલ્ચિંગ માટે પૂરતું મલ્ચિંગ આપણી પાસે છે નહીં આગલા પાકનું, કારણ કે દરેક પાકનું વધારે મલ્ચિંગ ના મળે, કોઈ પાકનું ઓછું પણ મળે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે પહેલાં ધારો કે શેરડી વાવવી છે તો શેરડીના પહેલાં પાળા ખેંચી નાખવાના છે. એ પાળા ખેંચ્યા પછી એની ઉપર સણ અથવા ઈકળ પૂંખી દેવાનું છે, એકદમ ઘાટું પૂંખવાનું છે અને પછી એને કાપીને ત્યાં પાથરી દેવાનું છે. એટલે પહેલેથી જ આપણે મલ્ચિંગની વ્યવસ્થા કરી દીધી છે અને ત્યાર પછી એની અંદર આપણે શેરડીનું વાવેતર કરવાનું છે. તો આવી રીતના એ નિંદામણને ઉગતું આપણે અટકાવી શકીએ. મૂળ નિંદામણ ઉગ્યા પહેલાં મલ્ચિંગ થઈ જવું જોઈએ તો ચોક્કસ આપણને એમાં સફળતા મળે છે. ચોક્કસ. રાણા સાહેબ, આપણે વાત કરી અગત્યના સિદ્ધાંત, એમાં એક વાપસા હતું. તો વાપસા એટલે શું અને પ્રાકૃતિક ખેતીમાં એનું શું મહત્વ? વાપસા એટલે કે વરાપની સ્થિતિ. આપણે સામાન્ય રીતે જોઈએ છે કે કોઈ પણ પાકને આપણે પાણી આપીએ ત્યારે શરૂઆતમાં પહેલાં 4-5 દિવસ એનો એકદમ વિકાસ નહીં દેખાય અને જેવી એની વરાપ આવે એટલે તરત એ ઉપર ફૂટ પકડે અને વધે. અને વળી બીજું પાણી આપવાનું થાય એની આગળનો થોડો સમય હોય ત્યારે પણ છોડ થોડો ઢીલો પડી જાય. કારણ કે જ્યારે આપણે પાણી આપીએ ત્યારે જમીનની અંદર હવા હોતી નથી, ખાલી પાણીથી જ ભરાઈ જાય છે. પછી જ્યારે વરાપ આવે ત્યારે જમીનમાં 50% હવા અને 50% પાણી બંને સપ્રમાણમાં હોય છે. અને પાછળનો એવો સમય આવે છે કે જ્યારે બીજું પાણી આપવાનું હોય એનો આગળ કે ત્યારે જમીનની અંદર હવા ભરપૂર હોય છે પણ પાણી ઓછું હોય છે. તો આ ટોટલ એક સાયકલની અંદર વચ્ચેનો એક ભાગ આવ્યો 33% કે જેની અંદર એ વનસ્પતિના મૂળને હવા અને પાણી બંને મળી રહે છે. હવે જેમ આપણું નાક ઉપર છે એમ વનસ્પતિનું નાક એના મૂળમાં છે. એને ત્યાંથી ઓક્સિજન લેવો પડે. જો આપણે પાણી ભરી દઈએ તો એને ઓક્સિજન મળે નહીં, એટલા માટે એનો વિકાસ રૂંધાય છે. એટલા માટે આ જે વરાપની સ્થિતિ જાળવવી એ બહુ અગત્યની છે. તો જ એને હવા અને પાણી બંને સપ્રમાણમાં મળે. એના માટે આપણે પાળા ઉપર ખેતી કરી શકીએ અથવા તો ટપક પદ્ધતિ વાપરી શકીએ. સાહેબ, સમયની મર્યાદા છે, અંતમાં ટૂંકમાં અમારા ખેડૂતોને શું સંદેશ આપશો? ખેડૂત મિત્રોને ખાસ સંદેશ છે કે પ્રાકૃતિક ખેતીની યોગ્ય સમજ, એના બધા જ આયામો વાપરવા, એને પૂરેપૂરા સમજવા, એનું વિજ્ઞાન સમજવું. જો એવી રીતના ઊંડા ઉતરીને આપણે એને સમજશું તો ઘણા બધા આપણા નાના પ્રશ્ન છે એ આપણે જાતે જ એનું સોલ્યુશન લાવી શકશું. ખૂબ સરસ. રાણા સાહેબ, આજે આપણે અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક અભિગમની ખૂબ જ ઊંડાણપૂર્વક વાત કરી. એ બદલ તમામ ખેડૂત મિત્રો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું પ્રોફેસર કુલદીપસિંહ રાણા, વૈજ્ઞાનિક શ્રી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાથી આજે અહીં પધાર્યા અને પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક અભિગમની ખૂબ જ સરસ વાત કરી એમને. આશા રાખું કે ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, વિદાય લેતા પહેલાં આવતા બુધવારનો આપણે વિષય આપી દઈએ. આવતા બુધવાર એટલે કે તારીખ 19/6/2024, સમય સાંજે 35 કલાકે. વિષય છે જમીનમાં રહેતી જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન. ફરી એકવાર નોંધી લેશો, તારીખ 19/6/2024, બુધવાર સાંજે 35 કલાકે. વિષય છે જમીનમાં રહેતી જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન. મિત્રો, હવે સમય છે આપનાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.